વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અભ્યાસ કરવાનો છે માદામાં એટલે કે સ્ત્રીમાં બાહ્ય જનનેન્દ્રિયો વિશે અભ્યાસ કરવાનો છે. તો માદાના બાહ્ય જનનેન્દ્રિયોની અંદર કોનો સમાવેશ થાય? તો સૌપ્રથમ માદાના બાહ્ય જનનેન્દ્રિયોમાં મોન્સ પ્યુબિસ, ત્યારબાદ મુખ્ય ભગોષ્ઠ, ત્યારબાદ ગૌણ ભગોષ્ઠ, યોનિપટલ અને ત્યારબાદ ભગશિશ્ન એમનો સમાવેશ થાય છે. બરાબર, કોનો સમાવેશ થાય છે? ફરીવાર જો આપણે જોઈએ તો મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ, યોનિપટલ અને ભગશિશ્ન એનો સમાવેશ થાય છે. સૌથી પહેલી વાત કરીએ મોન્સ પ્યુબિસની, તો મોન્સ પ્યુબિસ જે છે એ મોન્સ પ્યુબિસ મેદપેશીના ઓશિકુ, બરાબર છે, ઓશિકા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ગાદી જેવી રચના ધરાવે છે. બરાબર, જેમાં મોન્સ પ્યુબિસ એ મેદપેશીનું એક ત્વચાનું આવરણ આપણને જોવા મળે છે, ત્વચા દ્વારા આવરિત હોય, અને પ્યુબિક છે એ વાળ ધરાવતું ગાદી જેવી રચના છે. ત્યારબાદ મુખ્ય ભગોષ્ઠ જે છે તે મુખ્ય ભગોષ્ઠની વાત કરીએ તો એ માસલ ગડીની પેશીમય રચના છે કે જે મોન્સ પ્યુબિસથી નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગનું જે મુખ હોય તેને ઘેરતી રચના, એને શું કહેવામાં આવે છે? મુખ્ય ભગોષ્ઠ. ત્યારબાદ ગૌણ ભગોષ્ઠની જે વાત છે તો એ ગૌણ ભગોષ્ઠ એ મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલી એક જોડ ગડીમય પેશીની રચના છે. અને ત્યારબાદ યોનિપટલ, તો યોનિ માર્ગનું જે મુખ હોય છે તે યોનિ માર્ગનું મુખ તે એક કલા દ્વારા ઘણીવાર અંશતઃ આવરિત હોય, જેને આપણે શું કહીએ છીએ? યોનિપટલ અથવા તો હાઇમિન તરીકે ઓળખવામાં આવે છે. અને સૌથી છેલ્લે આપણે જો કોઈ વાત કરીએ તો એ છે ભગશિશ્નિકા, તે નાની આંગળી જેવી રચના છે જે મૂત્રમાર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલી રચના છે. બરાબર, ફરીવાર જોઈએ તો સૌથી પહેલાં કોણ છે? મોન્સ પ્યુબિસ. તે મોન્સ પ્યુબિસ છે એ મેદપેશીનું ત્વચા દ્વારા આવરણ ધરાવતું એક રચના છે. ત્યારબાદ પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે, એટલે કે મેદપેશીના ઓશિકા જેવી રચના. એના પછી મુખ્ય ભગોષ્ઠ, તે માસલ ગડીમય પેશીની રચના છે. તે મોન્સ પ્યુબિસથી શરૂ થાય અને ત્યારબાદ તે યોનિમાર્ગના મુખને ઘેરે છે. ગૌણ ભગોષ્ઠ, તે મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલી એક જોડ ગડીમય પેશીની રચના છે. ત્યારબાદ યોનિમાર્ગ નો મુખ, જે યોનિમાર્ગ હોય છે તેનું મુખ એક પટલમય કલા એના દ્વારા આવરિત હોય છે, અંશતઃ આવરિત હોય છે, તેને આપણે શું કહીએ છીએ? યોનિપટલ. અને સૌથી છેલ્લી રચના તે ભગશિશ્ન એટલે કે ભગશિશ્નિકા, નાની આંગળી જેવી રચના છે જે મૂત્રમાર્ગની ઉપર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલું હોય છે. હવે જે યોનિપટલની વાત કરીએ છીએ તે કે યોનિપટલ ઘણીવાર મૈથુન ક્રિયા દરમિયાન કે સમાગમ દરમિયાન તૂટી જાય છે, એટલે કે ફાટી જાય છે. અચાનક આપણે કહીએ કે ભાઈ છોકરીઓ છે જે તે જ્યારે યુવાન અવસ્થામાં પ્રવેશે તો અચાનક તે પડે અથવા તો આંચકો લાગે, બરાબર છે, તો આ જે યોનિ ટેમ્પોનની ક્રિયા થાય છે, કઈ ક્રિયામાં જોવા મળે છે? યોનિ ટેમ્પોન. બરાબર, એટલે કે ઋતુચક્ર દરમિયાન યોનિ માર્ગના ઋતુ પ્રવાહને શોષવા માટે જે ડૉક્ટરી સાધન વપરાય છે તેને આપણે શું કહીએ છીએ? યોનિ ટેમ્પોન. જે દાખલ કરતી વખતે અથવા તો કેટલીક રમતો જેવી કે ઘોડેસવારી, સાયકલ સવારી વગેરેમાં પણ ભાગ લે તો તેને કારણે પણ આ જે યોનિપટલ છે તે યોનિપટલ તૂટી શકે છે. કેટલીક સ્ત્રીઓમાં યોનિપટલ મૈથુન બાદ પણ જેમ છે એમ જળવાઈ રહે છે અને યોનિપટલની હાજરી અથવા તો ગેરહાજરીના કૌમાર્ય અથવા તો જાતિ અનુભવનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. ઓકે, ત્યારબાદ હવે આપણે સ્તનગ્રંથિની રચના વિશે જો અભ્યાસ કરીએ તો ક્રિયાશીલ સ્તનગ્રંથિ એ સસ્તનોની બધી માદાઓની લાક્ષણિકતા છે. એ જ આપણે કહીએ છીએ કે ભાઈ સસ્તન પ્રાણીઓ, બરાબર છે, સ્તન ધરાવે એ પ્રાણીઓને આપણે શું કહીએ છીએ? સસ્તન. બરાબર, એટલે કે ક્રિયાશીલ સ્તનગ્રંથિ એ બધી સસ્તનોમાં તો ખરું પણ કોની? માદાઓની. જો આમાં નરની વાત કરીએ તો નર પણ સ્તનગ્રંથિ ધરાવે પણ તે ક્રિયાશીલ નહીં, બરાબર છે, નિષ્ક્રિય સ્તનગ્રંથિઓ ધરાવે. સ્તનગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી જોડમાં આવેલી રચના છે. દરેક સ્તનગ્રંથિની અંદર 15થી 20 એવી ગ્રંથિમય પેશીની રચના હોય અને જે આપણે આ નાની પેશીમય રચના તે આખી સ્તનગ્રંથિને અનેક નાની ખંડિકાઓની અંદર ખંડોમાં વહેંચે છે, જેને આપણે કુપિકાથી ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે છે. આપણે કયા સ્વરૂપે એને ઓળખીએ? કુપિકા. ફરીવાર, પ્રત્યેક સ્તનગ્રંથિ જે હોય છે, સ્તન હોય છે, તેમાં 15થી 20 નાના સ્તનખંડો હોય છે, જે દરેકની અંદર આપણને ગ્રંથિમય પેશી જોવા મળે અને જે કુપિકાથી ઓળખાતા કોષોનો સમૂહ ધરાવે છે.
હવે આ જે કુપિકાના કોષો છે તો કોષોના સમૂહ શું કામ કરે તો કે કોષો દ્વારા સ્ત્રવતું જે કાંઈ દૂધ હોય તે કુપિકાના પોલાણની અંદર સંગ્રહ પામે છે. ક્યાં સંગ્રહ પામે છે? આ કુપિકાના પોલાણની અંદર, બરાબર. અને કુપિકા છે તે સ્તન નલિકાઓની અંદર ખુલે છે. ત્યારબાદ દરેક ખંડની નલિકાઓ ભેગી મળે સ્તન નળી બનાવે. ઘણી સ્તન નળીઓ ભેગી મળી સ્તન તુંબિકા બનાવે અને જે છેવટે દુગ્ધ નળી એટલે કે લેક્ટિફેરસ ડક્ટ સાથે જોડાયેલું હોય જેના દ્વારા દૂધ શોષવાથી લઈને બહાર નીકળવાની ક્રિયાવિધિ થાય. ફરીવાર દરેક સ્તનની અંદર આજે આપણે એમાં ખંડ પેશીમય ખંડો જોયું, સ્તન ખંડો, તો એમાં આવી નાની નાની ખંડોની નલિકાઓ ભેગી મળે અને મોટી સ્તન નળી બનાવે ને ઘણી બધી આવી સ્તન નળીઓ ભેગી મળે અને સ્તન તુંબિકા અને ત્યારબાદ આ શું બનાવે છે? દુગ્ધ નળીમાં ખુલે છે. ઓકે, ચલો. ત્યારબાદ જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ તેમ કે ભાઈ સ્તન ગ્રંથિની રચનાની અંદર આજે મેદ પેશીઓ આપણે કહીએ કે આજે આંતરપાસળી સ્નાયુઓ, બરાબર, પછી પેક્ટોરાલિસ મેજર સ્નાયુઓ જે અહીંયા મોટા આવેલા છે તે સ્નાયુઓ, ત્યારબાદ આજે આપણને દેખાય છે પિંક કલર જેવું તે મેદ પેશી, ત્યારબાદ આ ઘણા બધા નાના નાના આપણે કીધું ભાઈ કુપિકા જેવી રચનાઓ તેને આપણે શું કહીએ છીએ? સ્તનખંડો. એ ભેગા મળીને શું બનાવે? આવી સ્તન નલિકાઓ. આ સ્તન નલિકાઓ ભેગી મળીને તુંબિકા જે દુગ્ધ નળી સાથે જોડાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે જોઈએ તો જન્યુજનન અને ઋતુચક્ર વિશે ચર્ચા કરીએ તો કે મુખ્ય પ્રજનન અંગો એટલે કે નરની અંદર શુક્રપિંડો અને માદાની અંદર અંડપિંડો તે જન્યુજનન તરીકે ઓળખાતી પ્રક્રિયા દ્વારા અનુગમે શુક્રકોષો અને અંડકોષો જેવા જનનકોષો ઉત્પન્ન કરે છે. જનનકોષો ક્રમિક સંભાજન અને અર્ધીકરણ ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય. આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ જનનકોષો હોય ને તો જનનકોષો છે એ પુખ્ત જનનકોષ જે હોય તો પુખ્ત જનનકોષ અર્ધીકરણની ક્રિયા દ્વારા વિભાજન પામે, પરંતુ જે જનનકોષ બનવા માટે જરૂરી એવો પિતૃકોષ હોય છે તો એ પિતૃકોષ છે એ સંભાજનની ક્રિયા દ્વારા નિર્માણ પામે અને ત્યારબાદ એ પુખ્ત બનવા માટે પછી આગળ જ્યારે જાય છે ત્યારે તે અર્ધીકરણ એટલે કે શરૂઆતમાં સંભાજન અને ત્યારબાદ અર્ધીકરણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય. અહીંયા જોઈએ નરની અંદર તો શુક્રકોષો ઉત્પન્ન થવાની પ્રક્રિયા તેને આપણે શું કહીએ છીએ? શુક્રકોષ જનન. અને માદામાં અંડકોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? અંડકોષ જનન. ઓકે, હવે આપણે શુક્રકોષ જનનની ક્રિયા એને આપણે ચાર્ટ સહિત સમજવાની છે. આવતા લેક્ચરની અંદર આપણે તેનો અભ્યાસ કરીશું.